જો તમારે પણ આ રીતે કાગળ જેવી પાતળી અને એકદમ પરફેક્ટ ખાંડવી બનાવવી છે તો આ રેસીપી તમે આખી જરૂરથી જોજો, કારણ કે આપણી ગુજરાતી ખાંડવી, જેને આપણે પાટોડી પણ કહીએ છીએ, જે અમુક ટિપ્સની સાથે બનાવીશું તો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો ખાંડવી બનાવવા માટે આપણે ઘરમાં રહેલી કોઈપણ એક વાટકીનો માપ સેટ કરી લઈશું અને આ વાટકીના માપથી 1 વાટકી જેટલું બેસન આપણે મિક્સીના મોટા જારમાં લઈ લઈશું। હવે એ જ વાટકીના માપથી 1 વાટકી આપણે ખાટું દહીં આમાં નાખીશું। ખાંડવીમાં આપણે ખાટું દહીં નાખીએ તો ખાંડવી આપણી ખૂબ જ ટેસ્ટી બને છે અને જો મોડું દહીં હોય તો તમે આમાં થોડો લીંબુનો રસ પણ નાખી શકો છો। હવે એ જ વાટકીથી આપણે 1 વાટકી ભરીને પાણી નાખી દઈએ। હવે સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી હળદર નાખીશું અને હળદર થોડી આગળ પડતી નાખશો તો ખાંડવીમાં સરસ પીળો કલર આવશે। હવે આમાં આપણે 1/4 ચમચી જેટલી હિંગ પણ નાખીશું અને આ બધી સામગ્રીને મિક્સીમાં આપણે સારી રીતે ચલાવી લઈશું। તો જો આ રીતે હમણાં આપણું બેટર બની ગયું છે અને હમણાં આનો માપ જોવા જઈએ તો 1 વાટકી બેસન, 1 વાટકી ખાટું દહીં અને 1 વાટકી આમાં પાણી નાખ્યું છે અને હજુ પણ 1 વાટકી આમાં પાણી જશે તે હું જણાવું છું કે ક્યારે આમાં નાખવાનું છે। હવે મિક્સીના નાના જારમાં 1 ઇંચ આદુના ટુકડાને છોલીને કટ કરીને નાખીશું અને 7 થી 8 તીખા લીલા મરચાં નાખીશું અને સારી રીતે આને આપણે ક્રશ કરી લઈશું। હવે આ ક્રશ કરેલા આદુ મરચાંમાં આપણે એ જ વાટકીથી 1 વાટકી પાણી નાખીશું અને મિક્સીમાં એને એક વખત સારી રીતે ચલાવી લઈશું। તો આ આપણું આદુ મરચાંવાળું પાણી તૈયાર થઈ ગયું છે અને આ આદુ મરચાંના પાણીને આપણે બેસનવાળા બેટરમાં ગાળીને નાખી દઈશું। તો જો આ રીતે તમે આદુ મરચાંવાળા પાણીને ગાળીને નાખશો તો તીખાશ તો બેટરમાં આવી જ જશે અને અધકચરા જે પણ આદુ મરચાં હશે તે નીકળી જશે અને ખાંડવી પાથરતી વખતે સરસ સ્મૂથ પથરાશે। તો જો આ રીતે આપણે આદુ મરચાંવાળા પાણીને સારી રીતે ગાળી લીધું છે અને આ રીતે અધકચરો ભાગ બધો ગળણીમાં રહી ગયો છે, તો આને આપણે હટાવી લઈશું અને હવે આ ખાંડવીના બેટરનું ટોટલ માપ જોવા જઈએ તો 1 વાટકી બેસન, 1 વાટકી ખાટું દહીં અને 2 વાટકી પાણી છે। તો હવે આ બેટરને આપણે એક નોનસ્ટિકમાં અથવા તો હેવી બોટમની કઢાઈમાં કાઢી લઈશું અને ખાંડવી બનાવતી વખતે એકદમ ખાસ જરૂરી વાત કે આ બેટરને આપણે બનાવતી વખતે ગેસની ફ્લેમને આપણે હાઈ પણ નથી રાખવાની અને સ્લો પણ નથી રાખવાની। ગેસની ફ્લેમને આ રીતે આપણે મીડિયમ જ રાખવાની છે અને આ રીતે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર ખાંડવીના બેટરને આપણે ચલાવતા જવાનું છે। તો બસ હવે આપણું કોઈ જ કામ નથી। ખાંડવી બનાવવામાં બસ આ એક જ મહેનત થાય છે કે આ બેટરને આપણે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર સતત હલાવતા રહેવાનું છે, એટલે આ બેટર આપણું સરસ ઘટ્ટ થતું જશે। જો તમે ખાંડવીના આ બેટરને હાઈ ફ્લેમ પર જ પકવશો તો બેટર આપણું કાચું રહી જશે અને ખાંડવી પાથરતી વખતે બરાબર પથરાશે પણ નહીં। તો જો 4 થી 5 મિનિટ મને બેટરને હલાવતા હલાવતા થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણું બેટર હવે થોડું ઘટ્ટ થવા લાગ્યું છે। તો બસ કન્ટિન્યુઅસલી જાને આપણે આ રીતે હલાવતા રહીશું અને ખાંડવી તમે હેવી બોટમ અથવા તો નોનસ્ટિકમાં બનાવશો તો બેટર આપણું નીચેથી ચોંટે નહીં અને બનાવવામાં પણ તમને સહેલાઈ રહેશે। અને આને બનાવતી વખતે એલ્યુમિનિયમની કે ધાતુની કઢાઈનો પણ આપણે ઉપયોગ નથી કરવાનો, કારણ કે આપણા બેટરમાં ખટાશ છે તો એલ્યુમિનિયમ કે ધાતુની કઢાઈમાં એનો કસ ઉતરી શકે છે, એમાં અમુક વખત આપણા બેટરનો કલર પણ ચેન્જ થઈ જાય છે। તો જો 12 થી 15 મિનિટ માટે સતત આ બેટરને મેં હલાવી લીધું છે, તો હવે આપણે બેટરને ચેક કરી લઈએ કે બરાબર થયું છે કે નથી। તો ચેક કરવા માટે આપણે સ્ટીલની પ્લેટમાં આ રીતે પાછળ બેટર થોડું પાથરીશું અને 1 મિનિટ માટે આને ઠંડુ થવા દઈશું અને આ રીતે ચેક કરીશું કે ખાંડવી આપણી વળે છે કે નથી। તો તમે જોઈ શકો છો કે બેસન આપણું કાચું છે અને ખાંડવી આપણી વળી નથી રહી। તો આનો મતલબ એમ છે કે આ બેટરને આપણે હજુ વધારે પકવવાનું છે। તો ચાલો મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર જ બેટરને આપણે વધુ પકવી લઈએ। તો બેટરને હલાવતા હલાવતા ટોટલ મારી 17 થી 18 મિનિટ થઈ ગઈ છે। તો ચાલો ફરીથી આને આપણે ચેક કરી લઈએ। તો સ્ટીલની પ્લેટ પર આપણે આ રીતે બેટરને પાથરીશું અને 1 થી 2 મિનિટ માટે આને આપણે સરસ ઠંડુ થવા દઈશું અને આ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે બેટરને પણ સતત હલાવતા રહેવાનું છે, જેથી કરીને બેટરમાં ગાંઠા ના પડે। અને હવે આને આ રીતે આપણે ચેક કરીશું અને વાળીશું તો તમે જોઈ શકો છો કે એકદમ પાતળું જ બેટર મેં પાથર્યું હતું તો પણ ખાંડવી આપણી કેટલી સરસ વળી ગઈ છે। તો હવે તરત જ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને બેટરને આપણે પ્લેટફોર્મ પર થોડું તેલ લગાવીને આ રીતે પાથરી દઈશું અને આ કામ આપણે એકદમ જલ્દીથી જ કરવાનું છે, નહીં તો જો બેટર ઠંડુ થઈ જશે તો ગઠ્ઠા પડી જશે। બેટર સરસ પથરાઈ જાય ત્યારબાદ 5 થી 10 મિનિટ માટે આને આપણે ઠંડુ કરી લઈશું અને ત્યારબાદ આ રીતે લાંબા કટ લગાવી ખાંડવીને આપણે ગોલ ગોલ આ રીતે વાળીને કાઢી લઈશું। તો જુઓ તમે જોઈ શકો છો કે કેટલી સરસ ખાંડવી આપણી બનીને તૈયાર થઈ છે। તો બસ આ જ રીતે આપણે બધી ખાંડવીને વાળીને કાઢી લઈશું। તો ખાંડવી બનાવતી વખતે આપણે પરફેક્ટ મેઝરમેન્ટનું ધ્યાન રાખવાનું છે
અને રેસીપીમાં બતાવ્યા પ્રમાણેની બાબતોનું ધ્યાન રાખશો તો ખાંડવી તમારી એકદમ પરફેક્ટ બનશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ બેસ્ટ બનશે. તો ખાંડવી આપણે બધી કાઢી લીધી છે. તો હવે ખાંડવીની ઉપર નાખવાનો વઘાર તૈયાર કરી લઈએ. તેની માટે 2 મોટી ચમચી જેટલું તેલ આપણે ગરમ કરી લેવાનું છે. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી આમાં રાઈ નાખીશું. આપણી રાઈ સરસ ફૂટી જાય એટલે આમાં આપણે લીલા મરચાં અને તલ નાખીશું અને વઘારને આપણે થોડીવાર માટે થવા દઈશું. તલ સરસ ફૂટી જાય એટલે ગેસની ફ્લેમને આપણે બંધ કરીશું અને ખાંડવીની ઉપર આપણે ગરમા ગરમ આ વઘારને નાખી દઈશું અને ઉપરથી આપણે લીલા ધાણા અને કોપરાની છીણ નાખીશું. તો જો તમારી પણ ખાંડવી સારી ના બનતી હોય અથવા તો ખાંડવી બનાવતી વખતે જો તમને કંઈક પ્રોબ્લેમ આવતા હોય તો એક વખત તમે આ રેસીપી જોઈને ખાંડવી જરૂરથી બનાવજો, કારણ કે આ રીતે તમારી ખાંડવી ખૂબ જ સહેલી રીતે બની જશે અને એકદમ પરફેક્ટ અને ટેસ્ટી ખાંડવી બનીને આપણી તૈયાર થશે. તો આજની મારી રેસીપી જો તમને ગમી હોય, યુઝફુલ લાગી હોય તો મારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો.